ભેસ્તાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત, આરોપીની ધરપકડ. પોલીસે ભેસ્તાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે છાપો મારીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સુરતમાં ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડ્રગ્સનો આટલો મોટો જથ્થો જપ્ત થવો એ સુરત શહેર માટે ચિંતાજનક બાબત છે. પોલીસ હવે આ કેસની વધુ તપાસ કરી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KP ગામેત, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KP ગામેતી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JM સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG ચૌહાણ તથા ASI રીતેશભાઈ મોહનભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પરબતભાઈ કાળુભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જતીનભાઈ પ્રવીણચંદ્ર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નટવરભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ તુકારામભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવ નાઓએ ટીમવર્કથી કામગીરી કરેલ છે.